મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. 14/12/2025 આજે રવિવારનો દિવસ. મિત્રો, સૂર્યદેવની આરાધના ઉપાસના કરી પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરાવી. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ 10મી તિથિ, સૌભાગ્ય યોગ, વિષ્ટિ ભદ્રકરણ, હસ્ત નક્ષત્ર જે 8 ને 18 મિનિટ સુધી પછી ચિત્ર નક્ષત્ર ચાલુ થશે. આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજનો સૂર્યનો ઉદય 7 ને 5 મિનિટથી 5 ને 25 મિનિટ સુધી, અને આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12 ને 36 મિનિટ સુધી. આજના રાહુકાળ 4 ને 8 થી 5 ને 25 મિનિટ સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં ગ્રહ ગોચર. તો આજે ગુરુ મિથુન રાશિમાં પરિભ્રમણ કર્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, કન્યા રાશિમાં ચંદ્રદેવ, અને વૃશ્ચિક રાશિમાં શુક્ર, બુધ અને સૂર્યની યુતિ. મંગળદેવ ધન રાશિમાં અને રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આજના દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોને દેવું લેવું નહીં, દેવું આપવું નહીં. આજે કોઈ પણ નાણાકીય બાબતોનો વ્યવહાર નહીં કરવાના. આજના દિવસમાં પેટને લગતી બાબતો, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. આજે કન્યા રાશિના જાતકોએ ફરવાના યોગની અંદર લાંબી મુસાફરીના યોગ પણ કહી શકાય. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતાં પહેલાં માનસિક ચિંતાઓથી તમે ઘેરાયેલા હશો. કોઈક માતાજીના મંદિરે જઈ અને એક શ્રીફળ અર્પણ કરી અને દિવસ પસાર કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને, જે જાતકો પ્રેમી યુગલો હોય તેવા જાતકોને આ સમય દરમિયાન નાના મોટા પ્રવાસોમાં સફળતા મળવાથી દિવસ આનંદિત થાય. પ્રેમની અંદર વાતાવરણ અલગ પ્રકારનું લાગ્યા કરશે, પણ માનસિક ટેન્શનથી તમે ઘેરાયેલા હશો. ક્યાંક તમારા પ્રેમીને કંઈક શબ્દ બોલવાથી અને તમારા વાણીથી તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવી. આ સમય દરમિયાન તમારા દરેક પરાક્રમમાં, સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે, અને આ સમય દરમિયાન તમારા માતાના ધનનો વ્યય ખોટો ના થાય તેની કાળજી લેવાની. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તો આ સમય દરમિયાન તમારા દરેક કાર્યમાં શત્રુહંતાર યોગ કહી શકાય. શત્રુઓ, ગુપ્ત શત્રુઓ તમને પ્રહાર ન કરે તેની કાળજી લેવી. મિત્રો, આ સમય દરમિયાન નાણાકીય વ્યવહારો ખૂબ જ સાચવવાના. આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. ધનલાભ મળવાનો, બેંક બેલેન્સ વધવાનું, પણ આજના દિવસમાં નાણાકીય પ્લાનિંગ તમારે રાખવાનું. તમારા દરેક કાર્યો ધીમી ગતિથી ચાલતા હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવાના. ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમને મનની અંદર કંઈક એવો શબ્દ લાગણીવાળો હોય તે ચિંતામાં ડૂબાડી દેશે. ઘણા સમયથી તમારા નાણાકીય પ્રશ્ન કોઈકને આપેલા હોય, ઓછી ઉધેના નાણાં, અને પરત ના આવવાથી માનસિક ટેન્શનમાં તમે ઘેરાયેલા રહેશો. મકાન સુખ, વાહન સુખની ઉણપ જણાય, અને આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોએ તમારું ધાર્યું ન થવાથી મનની અંદર ચિંતા ઊભા થશે. ગુપ્ત શત્રુઓ તમારા ઉપર પ્રહાર કરશે, અને આ પ્રહારના કારણે તમારી માનસિક સ્થિતિ ખોરવાય. નાણાકીય બાબતો ખોરવાતી હોય તેમ લાગ્યા કરે, અને સંતાન પક્ષી તમને ચિંતાઓ ઊભી થાય. સંતાનના કાર્યથી ચિંતા ઊભી થાય, અને સંતાનના કારણે તમે માનસિક ટેન્શનમાં ઊભા રહ્યા કરશો. તો મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગણપતિની આરાધના ઉપાસના કરવી. ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરીને શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ સમય દરમિયાન સ્નેહીજનો સાથેનો સાથને સહકાર મળે, નાના પ્રવાસમાં સફળતા પ્રાપ્ત થાય. પાડોશી મિત્રો તરફથી સાથને સહકાર મળવાના યોગ પણ કહી શકાય. માનસિક ટેન્શનોમાંથી તમે બહાર આવશો. આજે તમારા પરાક્રમમાં વેમી પ્રકૃતિ કાઢી અને દરેક પરાક્રમ કરશો તો સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. આજના દિવસમાં માનસિક ટેન્શનો હોવા છતાં પણ દિવસ પ્રગતિવાળો કહી શકાય. એકંદરે નાણાકીય બાબતોમાં થોડીક સાચવવું, કૌટુંબિક બાબતોમાં ક્યાંક નાની મોટી અડચણો ઊભી થાય તો આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં મકાન સુખ, વાહન સુખની બાબતો
વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાથી આજનો દિવસ આનંદિત બની રહે. તો કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી અને સિઝનેબલ ફ્રૂટ શિવજીના મંદિર અર્પણ કરીને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો જે જાતકો વાણીના લગતા ધંધામાં જોડાયેલા તેવા જાતકોને આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. માત્ર વાણી પર કંટ્રોલ રાખવાનો, એકંદરે આ સમયગાળો આનંદિત બની રહે. જ્યોતિષ પ્રેમીઓ કે જે જાતકો ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય, વાણીને લગતા કોઈ પણ કાર્યો કરતા હોય તેવા જાતકોને આ સમયગાળો આનંદિત બની રહેવાનો. કુટુંબના કંઈક નાનું આગમન, નાના બાળકનું આગમન થવાથી મનમાં આનંદ અને ઉત્સાહનો વાતાવરણ બની રહે. સંતાનના સારા સમાચાર મળવાથી મનમાં આનંદિત બની રહે. પેટને લગતા રોગોમાં સાચવવું, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. એકંદરે આજનો દિવસ આપનો સુમેળભર્યો બની રહેવા માટે સૂર્યદેવના જળ અર્પણ કરી હોમ ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો પતિ પત્નીના સંબંધોમાં પ્રેમભર્યું વાતાવરણ બની રહેશે. એકબીજાનો સાથ ને સહકારથી દિવસ આનંદિત રહેશે. પણ મનની અંદર ક્યાંક ચિંતા અને ખોટો વ્યમ એ ઊભો ના થાય તેની કાળજી લે. એકંદરે આજનો દિવસ ધન લાભ અને આકસ્મિક ધનલાભની યોગો પણ બની શકે છે. નાણાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળવાથી દિવસ આનંદિત બની રહે. કોઈ પણ કર્મ કરો તો કર્મમાં ભાગ્યની ઉન્નતિ કરતાં પહેલાં જો વિચારીને કાર્યો કરવા. તો કન્યા રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ અને કાળા કૂતરા દૂધની રોટલી પણ કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ખર્ચ કારણ વગરનું થશે. ખોટા ખર્ચમાં નાણાંનો વ્યય થાય. શાસ્ત્રી પક્ષના સંબંધોમાં લાગણીઓ ઊભી થવાથી ખર્ચમાં વૃદ્ધિ થવાના યોગ પણ બની શકે. આ સમય દરમિયાન તમારા શાસ્ત્રી પક્ષના કોઈક તકલીફો ઊભી થાય ને તેના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. એકંદરે આ દિવસ આપના માટે ખર્ચાળ હોવાથી કોઈ પણ ખર્ચની બાબતો વિચારો તો જો વિચારીને કાર્યો કરવા. વગર વિચારા ખર્ચમાં તમે આર્થિક પાસું તમારું ખોરવાઈ ન જાય તેની કાળજી લે. એકંદરે તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ક્યાંક હરવા ફરવામાં પડવા ભાગવાના યોગ પણ સાચવો. તો આ સમય દરમિયાન તમે શિવજીના મંદિરે શેરડીનો રસ અર્પણ કરીને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં લાભ, આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. એકંદરે આ સમય દરમિયાન સંતાન પ્રાપ્તિના યોગ, સંતાનના સારા સમાચાર. વિદ્યાર્થી વર્ગને આ સમયગાળો અતિ વિશેષ સાબિત થશે. જે જાતકો પ્રેમમાં હોય તો પ્રેમની અંદર વાતાવરણ બગડે નહીં તેની કાળજી લેવાની. આ સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે. તો ભાગ્યની ઉન્નતિ, પિતાના ધનનો લાભ અને દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના અને હનુમાનજીને પ્રાર્થના કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને સફળતા પ્રાપ્ત થાય. આ સમયગાળામાં પબ્લિસિટીના કાર્યો તમે કરી શકો. પબ્લિકનો ધન આપના કાર્યમાં લાભ મળશે. ગુપ્ત ધનથી લાભ થાય. કોઈક એવા વ્યક્તિને મળવાનો થાય જે ગુપ્ત બાબતો તમારી જાણતા હોય અને આ સમયગાળા દરમિયાન તમારું મનની અંદર ચિંતા ઊભી ના થાય તેની કાળજી લે. એકંદરે આ સમયગાળો ગુપ્ત શત્રુઓથી પ્રહારની બાબતો હોય તો ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખવી અને ગુપ્ત ધન કોઈને પણ બતાવવું નહીં. આ સમય દરમિયાન દરેક બાબતો તમારા માટે પોઝિટિવલી બનવાની. પણ એકંદરે તમારે ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ શમ શનિચરાનો મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આકસ્મિક ધનલાભ, ભાગ્યની ઉન્નતિ, પત્નીના ફાયદા, પાર્ટનરશિપના ધંધામાં સફળતા, નાના મોટા પ્રવાસોમાં સફળતા. આ સમય દરમિયાન માનસિક ટેન્શનોને બાદ કરતા એકંદરે દિવસ આપનો સફળતાવાળો નીકળશે અને દરેક કાર્યોમાં સંતાનથી લાભ ને સંતાનનો લાભ, સંતાનના ભાગ્યની ઉન્નતિ પણ કરી શકે. તો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન નાના મોટા પ્રવાસોમાં પડવા ભાગવાના યુગની અંદર સાચવવું. એકંદરે આ સમયગાળો આપના માટે અતિ વિશેષ સાબિત થાય. ઓમ શમ શનિશ્ચરાય નમઃનો મંત્ર કરી કાળા કૂતરા દૂધની રોટલી પણ કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. ડાયરિયા કે ડાયજેસ્ટ જેવી બાબતો થાય તેવું કહી શકાય. પેટને લગતા રોગો અને વાતના રોગો ઊભા થવાથી શરીરમાં સ્નાયુઓના દુખાવા થાય. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ પણ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું.
કોઈપણ એવો ભ્રષ્ટ ખોરાક ના ખાવાથી શરીરમાં વાત રોગની ઉત્પત્તિ થવાથી દરેક કાર્યોમાં માનસિક ટેન્શન ઊભા થાય. મેડિકલ પ્રશ્નો ઊભા થવાથી સ્નાયુઓના દુખાવો પણ ઊભા થઈ શકે છે. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ ઓમ રા રાવે નમઃ ઓમ શમ શનિચરાયના મંત્ર કરવા મિત્રો વાત કરીશું. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે પતિ પત્નીના સંબંધોમાં આનંદિત વાતાવરણ બની રહે, પિતાનો લાભ મળે, પિતાના ધનનો લાભ મળી શકે છે. આ સમય દરમિયાન સંતાનના કંઈક સારા સમાચાર મળે, સંતાનથી લાભ થવાનો યોગ પણ શકે. પ્રેમમાં પડ્યા હોય તો પ્રેમની બાબતોમાં ક્યાંક નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તેવું કહી શકાય. તો આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી દિવસ પસાર કરાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.